કે વિશ્વાસ રાખજો અમારી વાણી પર, વિશ્વાસ રાખજો અમારી વાણી પર, વિશ્વાસ રાખજો મારા રામ નામ ઉપર. તમારી પેઢીઓનું કલ્યાણ ના થઈ જાય ને તો મને રોમ મારી મેલડી નાઈન કહેજો. તમારા જેટલા દેવી દેવતાઓ હશે, તમારા વડવાઓ જેટલી માતાઓ પૂજેલી હશે, તમે જાણતા હશો કે નહીં જાણતા હોવ, કોઈ કદાચ તમારા વડવા કોઈ માતાઓ પૂજી હોય અને કદાચ તમને ખબર ના હોય, તમને કીધું ના હોય, અને કોઈ કારણોસર બધા કહે છે ને કે વડવાઓ પૂજેલી હોય, કોઈ મેલડી, કોઈ સધી, કોઈ મહાણી, કોઈ ઝોપડી, કહે છે ને આવી ખતરનાક માતાઓ ગણાય છે આ બધી, કે આવી માતાઓ જ મતલબ કે વડવાઓ પૂજી હોય અને જો આગળની વસ્તી ના જાણતી હોય, ના કીધું હોય તો એ માતા નડે. આવું દરેક જાણે છે. તો હું માતા એવું કહીશ, રામનું નામ લેજો, એ બધી માતાઓ રાજી રહેશે, કોઈ દાર નડવા નહીં આવે, કોઈ દાર દેવ દુઃખ નહીં નડે. અમારી વાતનો વિશ્વાસ કરજો. કેમ કે બધી માતાઓ, બધી દેવી દેવતાઓના ભગવાન એટલે મારા રામચંદ્ર ભગવાન. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. જેમ ભારત દેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, એના શાસન હેઠળ આખો દેશ ચાલતો હોય, એવી રીતે મોટા મોટા મારા રાષ્ટ્રપતિ ગણો કે વડાપ્રધાન ગણો, એ મારો રામચંદ્ર ભગવાન છે. આખા બ્રહ્માંડનું શાસન મારા ભગવાનથી ચાલતું હોય તો તમે એનું નામ લેતા હોય તો કોઈ માતાઓ નડે નહીં. ઉપરથી નડવા વાળી માતાઓ તમને સામેથી આશીર્વાદ આલીને જાય. એનું નામ રામ છે. કોઈએ કદાચ વિદ્યા કરી હોય, બધાને શંકાઓ હોય છે કે કોઈ કરી નાખ્યું, કોઈ મૂઠ મારી, કોઈ ધંધો બાંધી દીધો, કોઈ કઈ ખવડાવી દીધું, બધી જાત જાતના શંકાઓ ભેમ લઈને ફરો છો ને, તો માતા એવું કહીશ કે રામનું નામ જે ઘરમાં લેવાતું હશે ને એની પર કદાચ કોઈ મૂઠ ચોટ વિદ્યા કરશે ને તો એ વિદ્યા એને પાછી નડશે. એ વિદ્યામાં જે આવેલી શક્તિ હશે ને ઘરના ઉંમરેથી પ્રણામ કરી અને પાછી જશે એ વ્યક્તિ જોડે. આ વાતનો વિશ્વાસ ભલે નહીં કરે આજ કોઈ, પણ ક્યારે ગાદી પરથી, આ સતની ગાદી છે અને સતની ગાદીએ ક્યારે હું જૂઠું બોલું નહીં. હર હંમેશા મારી સત્યવાણી હોય છે. ક્યારે અહીંથી ક્યારે કોઈ ખોટી વાત ના કરું. કેમ? મારી ગાદીએ રામ બિરાજમાન છે. એટલે આ વાતનો વિશ્વાસ કરજો દરેક. અત્યારે કંઈક ની કંઈક વાતે, કંઈક ની કંઈક તકલીફો જીવનમાં આવતી હોય તો સેત દુખાવન તરત દોણા જોડાવા જતા ના રહેતા. સેત દુખાવન ભુવાઓ જોડે કંઈક ચેક કરાવવા ના જતા. આ મારી વાતથી કદાચ કોઈ મારો વિરોધ કરે, પણ હું કોઈ ભુવાની વિરોધી નહીં. અને બધાય ભુવા ખોટા છે એવું નહીં કહેતી, બધાય ખોટા છે એવું નહીં કહેતી, અને બધાય સાચા છે એવું નહીં કહેતી. પણ જે સ્વાર્થથી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે દુખિયારાઓ જોડે કંઈક ને કંઈક ઊંધી સીધીઓ વિધિ બતાવી અને પૈસાથી લૂંટ કરે છે ને, એના માટે મારા ભગવાને મને જાગૃત બનાવી છે. હું કોઈનો વ્યક્તિગત ક્યારે વિરોધ કરવા જતી, હું કોઈનું ક્યારે નામ દેતી, પણ હું તમને સાવધાન કરું છું, સચેત કરું છું કે સેત દુઃખ પડે અને કંઈક જોડાવા ના જતા રહેતા. થોડી બેઠવાની શક્તિ રાખજો. બહારની પરિસ્થિતિ ગમે તેવી ભયાનક હશે, ગમે તેવી દુઃખદાયી હશે, એ પરિસ્થિતિ જોતા કદાચ બીજા લોકોને, બીજા તમારા કોઈ હોય અને કદાચ તમારી પરિસ્થિતિ જોઈને કદાચ આહુડ આવી જાય, એવી પરિસ્થિતિમાં જો કદાચ મારા નામનો વિશ્વાસ હશે, મારા રામનું નામ હશે ને, તો એ પરિસ્થિતિમાં તમને હસતા રાખીશ કાયમ માટે. એનું નામ માં કહેવાય. જીવન છે તો સુખ દુઃખ બધું આવશે. જેમ વાતાવરણ બદલાય છે ને, શિયાળો, ઉનાળો, ચોમાસું, જેમ સિઝન બદલાય છે, જેમ ઋતુ બદલાય છે, એમાં સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સમય પરિવર્તનશીલ છે. વારા ફરતી વારા બદલાય ને બદલાય. એટલે ક્યારેય થોડું દુઃખ આવવાથી, કોઈ મુસીબત આફત આવવાથી, જીવનમાં કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભગવાન માતાજી પર અશ્રદ્ધા કરતા. કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસ એક જ વખત થાય છે, ભરોસો એક જ વખત થાય છે. એક વખત ભરોસો તૂટ્યા પછી ક્યારેય ભરોસો થતો, એક વખત માળા તૂટી જાય, વિખરાઈ જાય, એ પછી ક્યારેય માળા હંધાતી નથી. એવી રીતે જીવનમાં કોઈ ધામમાં જઈ, કોઈ મારા જેવી માતાના પારે જઈ અને ભગવાન છે, માતા છે, ખાલી આ વાતનો વિશ્વાસ થઈ ગયો હોય ને તો આ વિશ્વાસને મજબૂત રાખજો દીકરાઓ. આ કાળા કળિયુગમાં આટલો વિશ્વાસ થવો એ અઘરું છે.
બહુ કઠિન છે. ભગવાન માતાજીને બધા માને છે, પણ એ હાજરા હજુર છે એ તો ભાગ્યે જ કોઈ ભક્તનો જ વિશ્વાસ હશે કે 24 કલાકમાં હાજર રહેશે, 24 કલાક મારો રામ હાજર રહેશે. નહીં તો દુનિયા શું કરે, ભગવાન ભગવાનની જગ્યાએ છે. બે ટાઈમ સવારમાં એક પાઇટ દીવા બત્તી કરો એટલે બધું આવી જાય. પણ ના, આખું જીવન તમારું રામમય બનાવી દેવું પડે, આખું જીવન ભક્તિમય બનાવી દેવું પડે. તમે એકદમ ભક્ત થઈ જવા જોઈએ જો અસલ કૃપા જોતી હોય, અસલ સુખ જીવનમાં જોતું હોય. ભલે પછી આમાં તમે ભક્તિ કરવા લાયક નહીં હોવ, પોતાની જાતને અયોગ્ય માનતા હશો, પણ છતાંય તે અમારી વાતનો વિશ્વાસ કરી અને ભક્તિ માંગશો ને જીવનમાં, તો જલ્દી કૃપા થશે ને જલ્દી સુખ આવશે. સ્વાર્થ વગરની ભક્તિ કરીને એ જ ભક્તિ સફળ થાય છે. આજે તો કંઈક કામના પૂર્તિ હેતુ આયા છો બારે જાતા, કંઈક નું કંઈક કામ લઈને આયા છો, મારી આ કામ થઈ જાય, કંઈક ની કંઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આયા છો. પણ ભલે ના નહીં, તમે કંઈક ની કંઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આવ્યા હોય તો તમારી એ હારી કામના હશે, ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. તો વિશ્વાસ રાખજો, આજે ને કાલે જો સારી અને ધર્મયુક્ત ન્યાયયુક્ત કામના હશે ને, તો આજે ને કાલે તમારી કામના પૂર્તિ કરી આલીશ. પણ ભલે જે કામ લઈને આવ્યા હોય ને એક બાજુ મૂકી દો કે માં કામ થવું હોય તો થાય, કંઈક ના થાય તો કંઈ નહીં, જ્યારે થાય તારે માં મને તારી પર વિશ્વાસ છે, પણ માં મારી અંદર તું નિસ્વાર્થ ભક્તિ પ્રદાન કર, કે કોઈ સ્વાર્થી હું તને પૂજું નહીં, હું તને કોઈ સ્વાર્થી કોઈ યાદ ના કરું. માં તું મારું સ્મરણ બની જા, તું મારો ખ્યાલ બની જા. આવી માને પ્રાર્થના કરશો ને નિસ્વાર્થ ભાવનાથી, અસલ ભક્તિ જાગશે જીવનમાં અને અસલ સુખ મળશે. વિશ્વાસ રાખજો. કેમ કે અગર કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે કોઈ પણ માતાની ઉપાસના કરશો ને, તો જેટલું એ માતાજીના નામ ઉપર, એ ભગવાનના નામ ઉપર તમને સ્મરણ નહીં હોય, જેટલું એ માતાજી ભગવાનના નામ ઉપર તમને એ દ્રષ્ટિ નહીં હોય, એટલી દ્રષ્ટિ એ કામ થવા પાછળ તમારી રહેશે. કે આજે એક દીવો કર્યો, હારું કામ ના થયું, આટલા નામ જપ કર્યા, કામ ના થયું, આટલું પુણ્યદાન કર્યું, કામ ના થયું, આટલી ગાયોની સેવા કરી, કામ ના થયું. પણ જેટલી એ સેવા કરી હોય, જેટલું એ પુણ્યદાન કર્યું હોય, જેટલું એ નામ જપ કર્યું હોય, એટલું ધન એ નામ જપમાં, એ પુણ્યદાનમાં, એ સેવામાં ના હોય, એટલું ધન વ્યક્તિને કામના હોય છે કે આ કામ મારું ચારે પૂરું થશે. જેટલો વિચાર આમાં લગાવો છે એટલો જ વિચાર જો કદાચ એ નામ જપમાં, સેવામાં, શું એ નામ જપમાં, એ સેવામાં અને પૂજામાં લગાવો ને, તો એ ભક્તનું જલ્દી કલ્યાણ થઈ જાય. એ વાતનો વિશ્વાસ રાખજો. કેમ કે કંઈક કામ હેતુ ભગવાનના શરણમાં જશો તો કામના પૂર્તિ થઈ જશે. રૂપિયાવાળા બનવું છે તમારે તો માતા એવું કહીશ કે રામ નામ જપી જો, એક ધારી રામ નામ જપી જો, અને એક જ લક્ષ્ય રાખો કે મારે માં પૈસાની કમી છે મારા જીવનમાં કંઈક નો કંઈક ધન પ્રાપ્તિ થાય, કંઈક નો કંઈક લાભ થાય. માં એવી કૃપા કર, આટલી મારે પૈસાની જરૂર છે. આ ત્યાં તારા કીધા અનુસાર હું આથી નિરંતર રામ નામ જપ કરું છું. રામ નામ જપ કરતા 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 કરોડો ઉપર પહોંચે ને, મનથી ભાવથી કરોડો ઉપર. એટલે આપે રૂપિયે તમે વિચાર્યું નહીં, ધાર્યું નહીં, તોથી રૂપિયા આવે. તમારા શરીરમાં કોઈ રોગ હોય અને રોગ દૂર કરવા માટે તે રામનું નામ જપ કરો, અને એક બાજુ જે દવા ચાલતી હોય એ દવા ગોળી લો, તો માતા એવું કહીશ કે દવા ગોળી અસર તો કરતી હોય, પણ કદાચ એ જેટલી અસર ના કરે, જોડે રામ નામ અવરૂપી ઔષધિ મળે, તો માતા એવું કહીશ કે એ જ દવામાં, એ જ ગોળીમાં તમારો કેન્સરનો રોગ જતો રહે. એનું નામ મારો રામ છે. પણ લક્ષ્ય એક બનાવવું પડે, એક જ વાતનો વિશ્વાસ કરવો પડે કે મારીએ કીધું છે ને, મારી ખુખાર મેલડીએ કીધું છે ને, મારી રામવારી મેલડીએ કીધું છે ને, મને આ વાતનો વિશ્વાસ છે કે માં બધું જ મૂકી દીધું એક બાજુ. મારું કામ થવું હોય તો થાય, સારું થવું હોય તો થાય, હું દાડા હવે ગણવાનો નહીં. તે મને જે વાત કીધી, જે મને નામ આપ્યું છે, એ નામ પકડીને માં આ જીવન જીવન થશે તો હું જીવી નાખીશ તારા ભરોસે, મારા રામના ભરોસે.